જો તમારા બાળકો જન્મથી બોલવામાં તકલીફ થતી હોય કે પછી બોલી શકતા ના હોય તો સુરતના ડુમ્મસ ખાતેના ભીમપોરમાં આવેલા પ્રખ્યાત સેંકડો વર્ષ જૂના ચમત્કારિક હનુમાનજી મંદિરમાં દર્શન કરી ગોળ ચઢાવી તે ગોળ બાળકને ખવડાવે તો એ બાળક બોલતું થઈ જાય છે. તે હનુમાનજી દાદાને હવે આપણે દર્શન કરીએ. સુરતથી 15 કિલોમીટર દૂર આવેલા ડુમ્મસ ભીમપોર ખાતે પ્રખ્યાત ચમત્કારિક મંદિર જે સામે દેખાઈ રહ્યું છે તે હનુમાનજી મહારાજનું મંદિર છે. સેંકડો વર્ષ જૂનું આ મંદિરની મહિમા પરંપાર છે. એટલા માટે કે દર્શન કરવાથી તો ધન્ય બનીએ છીએ, પરંતુ જે બાળક જન્મથી બોલતું ન હોય કે પછી મોટું થાય તો પણ બોલતું ન હોય તો આ હનુમાનજી દાદાના મંદિરમાં હનુમાનજી મહારાજને ગોળ ચઢાવવાની બાધા રાખે અને આ ગોળ તે બાળકને પ્રસાદ રૂપે ખવડાવે તો તે બાળક ચોક્કસ બોલતું થઈ જાય છે. આ ડુમ્મસ ભીમપોર ખાતે હનુમાનજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તજનોએ કહ્યું હતું. આજે શનિવારે સેંકડોની સંખ્યામાં ભક્તજનો હનુમાનજી મહારાજના દર્શન કરવા આવતા દેખાતા હતા. ત્યારે ભક્તો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ. મિત્રો, આજે 15મી ઓગસ્ટ છે, ત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ ડુમ્મસ ખાતે આવી છે. આજે અમે સી ફેસ ઉપર નથી જવાનું કે દરિયા કિનારે નથી જવાનું, પરંતુ અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંયા પ્રસન્ન છે. આવો તેમને આપણે મળીએ. અહીંના આજે ભક્તજનો છે. અહીંયા કહેવામાં એવી પ્રચલિત છે કે બાળકોને જો બોલતા ન હોય તો એનો ગોળ ખવડાવવાથી બાળકો બોલતા થઈ જાય છે. આવો આપણે જે એના બહેનો છે આપણે તેમને મળીએ. નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, સુજાતાબેન. ડુમ્મસના કયા હનુમાનજી છે? જૂના હનુમાનજી મંદિર કહેવાય એમને. આનો મહિમા શું છે? મહિમા વર્ષો જૂની અહીંયાની માન્યતા છે કે જો તમારું છોકરું બોલતું નહીં હોય કે થોડુંક સંબંધિત હોય એમ તો એમના મોણામાં ગોળ નાખીને હનુમાન દાદાના મોણામાં ગોળ નાખીને આપણે એમને ખવડાવીએ તો એનું સારું પરિણામ આવે છે. બીજો શું મહિમા છે હનુમાનજીનો? મસ્ત, આ જ ખાસ મહિમા છે એમનો. નાનું એવું ડુમ્મસ ગામ છે, છતાં પણ અહીંયા સેંકડોની સંખ્યામાં ભક્તજનો પધારી રહ્યા છે. હાજી, આપનું નામ? વિશ્વાણી. હા, અહીંયા ડુમ્મસમાં જ રહેવાનું? હા, શું કહો છો હનુમાનજી બાબતે? ભીમપોર કહેવાય. હા, ભીમપોર કહેવાય. હનુમાનજી બાપા માટેનો મહિમા શું છે? બસ અહીંયાના દાદાનું શરત બહુ છે. શ્રદ્ધાથી તમે કંઈ પણ કરો તો તમારું પૂર્ણ થાય જ છે. ઓકે મિત્રો, આજે શનિવાર છે. હનુમાનજીના મંદિરની અંદર આ સેંકડોની સંખ્યામાં ભક્તજનો અત્યારે દર્શન કરવા પધારી રહ્યા છે. બાલુભાઈ પટેલ, રાજુ બોસના નામથી ઓળખાવ. રાજુભાઈ, પાછળ જે હનુમાનજી બાપાનો મહિમા કઈ અપરંપાર છે, લોકો કહી રહ્યા છે, અને આજે શનિવારે સેંકડોની સંખ્યામાં ભક્તજનો આવ્યા છે. શું મહિમા છે? એકચ્યુઅલી સૌથી પહેલાં હું આપને જણાવું કે 1869માં મંદિરની સ્થાપના થયેલી અને અત્યારે છેલ્લા 10 વર્ષથી લગાતાર મંદિરને ઇમારતનું જીર્ણોદ્ધાર અને પુનરુત્થાન થાય છે. અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે જે બાળકો જન્મથી અથવા બીજા કોઈ અન્ય કારણથી બોલવામાં અશક્ય હોય, તોતળું બોલતા હોય, અટકીને બોલતા હોય એવા બાળકોને આ ભગવાન શ્રી હનુમાનજીના મુખમાં ચડાવેલો ગોળ એ બાળકને ખવડાવવામાં આવે તો ઓછામાં ઓછા 2 થી 3 મહિનાની અંદર એ બાળક શુદ્ધ અને સ્પષ્ટ રીતે બોલતું થઈ જાય છે. એની મહિમા દૂર દૂર સુધી ફેલાયેલી છે. અને આ શ્રાવણના મહિનામાં તો આપ જોઈ શકો છો કે શનિવાર અને મંગળવારે મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મિત્રો, હમણાં જ ભક્તજનો કહી રહ્યા હતા કે આ હનુમાનજીનો મહિમા અપરંપાર છે. વર્ષો જૂનું આ મંદિર છે અને કહેવાય છે કે જે જન્મથી નાના બાળકો હોય, જે બોલી ન શકતા હોય, તો એ હનુમાનજીની માનતા અહીંયા ગોળની રાખે છે. એ ગોળ ખવડાવવાથી એ બાળક 2-3 મહિનાની અંદર શુદ્ધ બોલતું થઈ જાય છે. તો સુરતીજનોને વિનંતી કે તમારા બાળકો જો કદાચ આવી રીતે બોલવામાં મુશ્કેલી થતી હોય તો એકવાર આ ડુમ્મસ ભીમપોરના હનુમાનજી મંદિરની મુલાકાત લેવી રહી. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, ડુમ્મસ ભીમપોર, સુરત.